આજે આપણે શીખીશું કે એક સ્ક્વેર થી રેક્ટેંગલ કઈ રીતે બનાવી શકાય અને તે પણ એક સંસ્કૃતના શ્લોકના માધ્યમથી. સમચતુરસ્વ દીર્ઘચતુરસ્વ ચિકિત્સન એટલે કે ચોરસને લંબચોરસ બનાવવાની ઈચ્છા રાખો છો તો એ જ ચોરસને અક્ષણ્યા એટલે કે ડાયાગ્રામ દ્વારા અપછિદ્દ એટલે કે કટ કરો. ડિવાઈડ થયેલા બંને ભાગોને દ્રેગા એટલે કે બે ભાગમાં ફરી વહેંચીને ત્યારબાદ આપણને મળેલ ત્રણેય ભાગોને કટ કરો. યથા યોગ્યમ એટલે કે જેમ યોગ્ય લાગે તેમ પાર્શ્વયો એટલે કે કાપેલા બંને ભાગોને મોટા ટુકડાની ઉપધ્યાત પાસે મૂકો. એટલે જ કહું છું કે સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારવામાં આવે જેથી ભારતના બાળકો મૂળ પ્રાચીન રૂપથી આપણી જીઓમેટ્રી શીખી શકે.